હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે સ્ટાર્ટ કરશું સ્ટાન્ડર્ડ 10 ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ ટેક્સ્ટબુકનું ચેપ્ટર નંબર 1 મોરલીનું સ્વાધ્યાય આપણે અહીંયા સોલ્વ કરીશું. ઓલરેડી આની જે પીડીએફ છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે વેબસાઇટની, ત્યાં જઈને અમે ટોટલી તમે ડાઉનલોડ કરી શકો છો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ વિડીયોને. સ્વાધ્યાય પ્રશ્ન 1, નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તો ક્વેશ્ચન નંબર 1, કોના દર્શનથી મીરાબાઈના દુઃખ દૂર થાય છે? તો ગિરિધરના. સેકન્ડ, મોરલીનો નાદ ક્યાં ગાજે છે? તો મોરલીનો નાદ ગગનમાં ગાજે છે. નેક્સ્ટ, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તો વૃંદાવનના માર્ગે વહાલો શું માંગે છે? તો વૃંદાવનને માર્ગે વહાલો દધીના દાણ માંગે છે. આ કાવ્યમાં વહાલો શબ્દ કોના માટે પ્રયોજ્યો છે? આ કાવ્યમાં વહાલો શબ્દ શ્રી કૃષ્ણ પરમાત્મા વાસુદેવના અર્થમાં પ્રયોજ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. આ કાવ્યને આધારે કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો. તો જવાબ શું આવશે? કૃષ્ણએ પીળું પિતાંબર અને જરકસી જામો પહેર્યા છે. કૃષ્ણને કાને કુંડળ, માથે મુકટ અને મુખ પર મોરલી છે. તેમને માથે પીળો પટકો શોભે છે. કૃષ્ણનો શણગાર સૌને પ્રિય છે. ઓકે, નેક્સ્ટ, કૃષ્ણ ક્યાં અને કેવી રીતે નાચે છે? તો કૃષ્ણ વૃંદાવનમાં રાસ રચાયો છે. કૃષ્ણ વૃંદાવનની કુંજ ગલીમાં થનક થનક થઈ નાચે છે. નેક્સ્ટ, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. મોરલી કાવ્યના આધારે કૃષ્ણની રાસલીલાનું વર્ણન કરો. તો શું આવશે? મોરલી કાવ્યમાં મીરાબાઈએ કૃષ્ણની રાસલીલાનું સુંદર વર્ણન કર્યું છે. વૃંદાવનમાં કૃષ્ણ મોરલી વગાડે છે. એની મોરલીનો સૂરનો નાદ આખા ગગનમાં સંભળાય છે. કૃષ્ણ સૌને પ્રિય છે. વૃંદાવનમાં રાસ રચાયો છે. કૃષ્ણ પીળો પિતાંબર, જરકસી જામો પહેરી રાસ મંડળમાં બિરાજે છે. તેમના કાને કુંડળ અને માથે મુગટ અને મુખ પર મોરલી શોભે છે. તેઓ વૃંદાવનની કુંજ ગલીમાં થનક થનક થઈ નાચે છે. આમ રાસ રમીને શ્રી કૃષ્ણ સૌને ઘેલા કરે છે. ओके डन. इना करता अपन जो इसके अलावा ऑलरेडी ये जो वेबसाइट मैंने नीचे लिंक डाली है वहाँ पे एक्स्ट्रा क्वेश्चन भी बहुत सारे लिखे गए हैं. ये सारे क्वेश्चन आंसर भी आपको वहाँ पे मिल जाएंगे. क्लियर गाइस? ओके. एक शब्द में उत्तर. एना करता विरोधी शब्दों आ उपरांत समानार्थी शब्दों पण आपेला छे. संधि छोड़ो, साची जोड़नी, विशेषण, आ उपरांत भावार्थ, आ બધું તમને નીચેની વેબસાઇટ આપેલી છે તેમાંથી તમને મળી જશે. ओके गाइस, सो दैट्स यहाँ पे अपना वीडियो फिनिश होता है. वीडियो पसंद है वीडियो को लाइक और चैनल को सब्सक्राइब करना मत भूलना.